મોલમાં ગુલાબી કલર નો છોકરી ડ્રેસ પહેર્યો હતો, છોકરાએ સફેદ કલર નું શર્ટ પહેર્યું હતું. તો ને મમ્મી પપ્પા આને લઈ જાઓ તો નકર મારા હાથના માર ખાય. બે માં એક કે ઘરે નથી. ભૈયા એટલે બા હું સડાય હું કે તારથી બીતો ના. આમ પેલા બેસીને શાંતિથી વાત કર. જો ભાઈ ઘરની વાત હે ને ઘરમાં જ રહી જાઓ, બહાર વાત ન કરજો બરોબર. હું કરવાનો ભાઈ, હું તો ભાઈ બધાને કહીશ. તે મારી વાત રિલીઝ કરી નાખી હતી ને ઓલી પ્રિયા વાળી, તો હવે હું કહીશ, પપ્પા ને કહીશ, દાદા ને કહીશ ને કાકા ને કહીશ. તાર થાય એ કરી લઈ જાવ. જા એ કીધી તારી પાસે ભીખ માગી માગી ના પડી કે નો કોણ કીધું નો કોણ કીધું, તોય તું ઓલા કાકા ને છોકરાને ભઈ ગયો હતો. ઈ પછી લઈને બાને કેવા આવ્યો હતો. એટલે હવે આપણી ઉપર વાત આવે તો કે ઘરની વાત ઘરમાં રહી હોય. એ તો તું ઓહન કેતો તો હું મોટો ભાઈ છું, મોટો ભાઈ છું. હું કહીશ બધાને લે કે હવે હવે છે ને મારે મેટર કરવાનું થાય છે. જા મેટર કરવા છે એમ. હા થાય જ તી. હા તો ઘડીક ખાઈ ઉભો રહે. હા વાત કરી તો જેને વાત કરી હોય ને. હલો મમ્મી, ભાઈ છે ને પડ્યો, નાકમાંથી લોહી નીકળ્યું, વાહમાં ઓઝો સડી ગયો, પગે ને હાથે વાગ્યું છે. હલો હા મમ્મી, મને કઈ છું જ નથી બા. નાકમાંથી લોહી નીકળે છે. હા ના ના મમ્મી, હું એને હોસ્પિટલે લઈ જાઉં હો. મને કઈ છું જ નથી. હા બા મમ્મી આગળ હોસ્પિટલ માં આગળ નીકળીએ છીએ, હાલો એને આગળ લઈ જ જાવ છો. હો હાલો બોલ હવે તારે શું કરવાનું છે, બોલ હવે. કરવાનું હું હોય ભાઈ જાવ નહીં કહું કોઈ નહીં જાવ બીજું હું. આ તો તે મારી વાત રિલીઝ કરી છે એટલે મારે થોડી ભીં કરવી પડે ને. હારું હાલો મારે ભાગવું છે. અને આમ જો ઘરની વાત ઘરમાં જ રહી જો નકર ભોબા ઉપડી જાય છે. હા હા હવે પણ